નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એડિટ મેનુ વિશે ભણવાના છીએ. આપણે આગળના વિડીયોમાં ફાઇલ મેનુ વિશે ભણી ગયા. હવે આ વિડીયોની અંદર આપણે એડિટ મેનુ વિશે ભણીશું. એડિટ મેનુ તમે ચોપડીમાં પાના નંબર 10 ઉપર જઈને રિફર કરી શકો છો. હવે એડિટ મેનુમાં સૌથી તમારે ભણવાનું છે એમાં છે અન્ડુ, પછી રિપીટ એટલે કે રિપીટ, બરાબર. અન્ડુ કમાન્ડ, રિપીટ કમાન્ડ, એને તમે અન્ડુ અને અન્ડુ રિપીટ કહી શકો. ત્યારબાદ કટ, ત્યારબાદ કોપી, ત્યારબાદ ઓફિસ ક્લિપબોર્ડ, પેસ્ટ, પેસ્ટ સ્પેશિયલ, પેસ્ટ એઝ અ હાઇપરલિંક, ફિલ, ક્લિયર, ડિલીટ શીટ, મૂવ ઓર કોપી શીટ, ફાઇન્ડ, રિપ્લેસ અને ગો ટુ. આ બધા તમારે છે એ બધા તમારે એડિટ મેનુમાં આ બધા કમાન્ડ છે એ સમજવાના જ છે. તમને બાજુમાં બોક્સમાં એની શોર્ટકટ કી પણ આપી છે. અન્ડુની શોર્ટકટ કી થાય કંટ્રોલ ઝેડ, રિપીટની શોર્ટકટ કી થાય કંટ્રોલ વાય, કટની શોર્ટકટ કી થાય કંટ્રોલ એક્સ, કોપીની શોર્ટકટ કી થાય કંટ્રોલ સી અને પેસ્ટની શોર્ટકટ કી થાય કંટ્રોલ વી. ત્યારબાદ નીચે જે કમાન્ડની શોર્ટકટ કી છે એ કમાન્ડની જ સામે એની શોર્ટકટ કી આપેલ છે. ફાઇન્ડની કંટ્રોલ એફ, રિપ્લેસની કંટ્રોલ એચ, ગો ટુની કંટ્રોલ જી. હવે અન્ડુ કમાન્ડમાં સૌથી પહેલો કમાન્ડ છે અન્ડુ કમાન્ડ. એડિટ મેનુમાં સૌથી પહેલો કમાન્ડ છે અન્ડુ કમાન્ડ. અન્ડુ કમાન્ડ આપણને ખબર જ છે, આપણે ઘણા ટાઈમથી અન્ડુ કમાન્ડ કરી છે. અન્ડુ કમાન્ડની શોર્ટકટ કી થાય કંટ્રોલ ઝેડ. આ કમાન્ડથી તમે છેલ્લે કરેલા કમાન્ડની અસર છે એને કાઢી શકો છો. ત્યારબાદ રિપીટ કમાન્ડ છે. રિપીટ કમાન્ડ એટલે કે અલ્ટર ઈ પ્લસ આર, એની અલ્ટર વાળી શોર્ટકટ કી છે. અલ્ટર વાળી શોર્ટકટ કી કેવી રીતે બને છે? એડિટ મેનુની શોર્ટકટ કી થાય અલ્ટર ઈ. તમારે કોઈ પણ મેનુ છે એની શોર્ટકટ કી અલ્ટર કી થી ચાલુ થાય એટલે અલ્ટર ઈ, એડિટ નો ઈ. એટલે અલ્ટર ઈ દબાવશો એટલે તમારો એડિટ મેનુ ખુલી જશે. અને આર છે એ રિપીટ માટેની શોર્ટકટ કી છે એટલે અલ્ટર ઈ આર આપશો એટલે તમારો રિપીટ કમાન્ડ થઈ જશે, બરાબર. અન્ડુ કમાન્ડ, બરાબર. અન્ડુ કમાન્ડથી આ કમાન્ડથી છેલ્લે કરેલા કમાન્ડની અસર છે એને તમે કાઢી શકો છો. અન્ડુ કમાન્ડથી શું થાય કે તમે કોઈ પણ છેલ્લે કરેલી અસર હોય, કોઈ પણ છેલ્લે કમાન્ડ આપ્યો હોય, કોઈ પણ છેલ્લે લખાણ લખ્યું હોય, જો તમારે એને કાઢવું હોય તો તમે કંટ્રોલ ઝેડ આપી એને કાઢી શકો છો. ત્યારબાદ રિપીટ કમાન્ડ. આ કમાન્ડથી અન્ડુ કમાન્ડથી કાઢેલી અસરને તમે પાછી લાવી શકાય છે. હવે ત્યારે તમારાથી ભૂલથી કોઈક વાર અન્ડુ અપાઈ ગયું, બરાબર. હવે તમારે એ વસ્તુને પાછી જોતી હોય, જે વસ્તુ તમે ભૂલથી અન્ડુ કરી નાખી છે એ વસ્તુ પાછી જોતી હોય તો તમે રિપીટ એટલે કે કંટ્રોલ વાય આપશો એટલે અન્ડુ કમાન્ડથી જે અસર નીકળી ગઈ છે, બરાબર, એને તમે પાછી લાવી શકો છો. ત્યારબાદ છે કટ કમાન્ડ. કટની શોર્ટકટ કી છે કંટ્રોલ એક્સ. આ કમાન્ડથી સિલેક્ટ કરેલા સેલની માહિતીને એક જગ્યાએથી કટ કરી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. કટ કોને કહેવાય? એ કોઈ પણ કટ કરેલી, આ કમાન્ડથી કોઈ પણ તમે સિલેક્ટ કરેલી માહિતી છે અને તમે એક જગ્યાએથી કાઢી બીજી જગ્યાએ લઈ શકો છો. એટલે તમે કોઈ પણ લખાણ લખ્યું છે, સિલેક્ટ કરી ત્યાંથી કટ કરી નાખ્યું, પછી તમારે જ્યાં પેસ્ટ કરવું હોય ત્યાં તમારે કર્સર લઈ જઈ અને કંટ્રોલ વી આપશો એટલે ત્યાં એ વસ્તુ પેસ્ટ થઈ જશે. એટલે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુ કાઢી તમે એને બીજી જગ્યાએ, તમારે જ્યારે એને બીજી જગ્યાએ લઈ જવી હોય ત્યારે કટ કમાન્ડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કોપી કમાન્ડ. કોપીની શોર્ટકટ કી છે કંટ્રોલ સી. કોપીમાં મારે વધારે સમજવાની જરૂર નથી. કટ, કોપી, પેસ્ટ, અન્ડુ અને રિપીટ આ બધા કમાન્ડ એવા છે કે તમે બહુ પહેલેથી કરતા આવો છો, બરાબર. આ કમાન્ડથી સિલેક્ટ કરેલા સેલની માહિતીની કોપી કરી શકાય છે, બરાબર. તમે કોઈ પણ સેલ છે એને સિલેક્ટ કરો છો, બરાબર, તો સેલની જે માહિતી છે એને તમે કોપી કરી શકો છો. ત્યારબાદ પેસ્ટ કમાન્ડ. આ કમાન્ડથી કટકે કોપી કરેલા ડેટાને સેલના સ્થાન પર પેસ્ટ કરી શકાય છે. જ્યારે ડેટા કટકે કોપી કરવામાં આવે છે ત્યારે તે ક્લિપબોર્ડ નામના પ્રોગ્રામમાં જાય છે. પેસ્ટ કરવાથી ડેટા ક્લિપબોર્ડમાંથી યોગ્ય જગ્યાએ આવે છે. આ કમાન્ડની ઉપર ઓફિસ ક્લિપબોર્ડ કમાન્ડ છે જેના પર ક્લિક કરવાથી ક્લિપબોર્ડ ખુલે છે. હવે તમને ઓફિસ ક્લિપબોર્ડ કમાન્ડ તમને બાજુના બોક્સમાં દેખાય છે, જો છઠ્ઠો કમાન્ડ છે ઓફિસ ક્લિપબોર્ડ, બરાબર. આ કમાન્ડથી શું થશે તો આ કમાન્ડથી કટકે તમે કોપી કરેલું કંઈ પણ લખાણ હશે, બરાબર, એ તમારા સેલના સ્થાન પર પેસ્ટ કરી શકાય. જ્યારે તમે કટકે કોઈ પણ વસ્તુ કટકે કોપી કરો છો ત્યારબાદ ઓફિસ ક્લિપબોર્ડમાં જાશો એટલે તમારી બાજુમાં ટાસ્ક પેન ખુલી જશે. એ ટાસ્ક પેનની અંદર તમને જે વસ્તુ કટકે કોપી કરેલી હશે એ તમને બતાવશે, બરાબર. હવે તમે એ વસ્તુ પર જઈને ક્લિક કરશો એટલે એ લખાણ છે ઓટોમેટિક તમારો જે સેલ એક્ટિવ હશે ને એમાં આવી જશે, બરાબર. એટલે કે જ્યાં તમારું કર્સર હશે ને ત્યાં
એ લખાણ છે, કટકી કોપી કરેલું લખાણ એ ત્યાંથી આવી જશે. તમે ઓફિસ ક્લિપબોર્ડમાં તમને કટકે કોપી કરેલી જે માહિતી છે એનું લિસ્ટ બતાવે છે. એ જે લિસ્ટમાંથી તમે કોઈ પણ વસ્તુ ઉપર ક્લિક કરશો તો એ વસ્તુ તમારી કર્સર પોઝિશન ઉપર આવી જશે. જે તમારું કર્સર હશે જે સેલની અંદર, ત્યાં એ ડેટા આવી જશે. બરાબર. તો કાંઈ પણ કટ કે કોપી કરેલી માહિતી છે એ ક્લિપબોર્ડની અંદર જઈને, ઓફિસ ક્લિપબોર્ડની અંદર જઈને સેવ થાય છે, સચવાય છે. આ ખાસ યાદ રાખવું, તમને MCQમાં પૂછાશે કટ કે કોપી કરેલી માહિતી ક્યાં સેવ થાય છે, ક્યાં સ્ટોર થાય છે. તો કે ઓફિસ ક્લિપબોર્ડ નામના જે પ્રોગ્રામ છે એમાં એ સેવ થાય છે. બરાબર. ત્યારબાદ છે ફિલ કમાન્ડ. અત્યારના જે અન્ડુ, રિપીટ, કટ, કોપી, પેસ્ટ આ બધા સામાન્ય હતા કે જેનો તમને ઉપયોગ ખબર છે. એના પછી જે ફિલ્ડ કમાન્ડ છે એ બહુ ડીપ છે, તમારે વ્યવસ્થિત એને સમજવો પડશે. બરાબર. હવે ફિલ કમાન્ડ, તમારે ફિલ કમાન્ડ વ્યવસ્થિત ડીપમાં સમજવાનો છે, કારણ કે તમારે આ ઉપયોગમાં આવે છે. એટલે બરાબર, વર્કશીટ કરતી વખતે, કોઈ પણ ટેબલ બનાવતી વખતે તમારે ફિલ કમાન્ડનો ઉપયોગ આવતો હોય છે. એટલે તમારે આ કમાન્ડ છે વ્યવસ્થિત સમજવાનો છે. આ કમાન્ડથી સિલેક્ટ કરેલા ડેટાને જુદી જુદી રીતે ફિલ કરી શકાય છે. આ કમાન્ડની સાથે સામેના કમાન્ડ આપેલા છે, જેમાં ડાઉન થી નીચે, રાઈટ થી જમણી બાજુ, અપ થી ઉપર, લેફ્ટ થી ડાબી તરફ પ્રથમ સેલમાં જે માહિતી હોય તે સેલ ફિલ કરી શકાય છે. હવે જુઓ ફિલ. બરાબર. તમે ફિલ કમાન્ડમાં જશો એટલે તમને બાજુમાં સબ મેનુ એનો ખુલશે. બરાબર. જેની અંદર છે ડાઉન, રાઈટ, અપ, લેફ્ટ ને સિરીઝ. સિરીઝ અલગથી તમને એક આખું નીચે સમજાવ્યું છે. ફિલ સિરીઝ એટલે શું? પેલા ડાઉન, રાઈટ, અપ ને લેફ્ટ એ સમજી લે. આગળ વિડીયોમાં પણ તમને ડીપમાં આ વસ્તુ મેં કવર કરી છે, સિરીઝ અને આ બધું. જો અપ, ડાઉન થી શું થાય, તમારું લખાણ છે એ નીચે હોય ને તો નીચેનું લખાણ ઉપર આવે. ડાઉન થી, ડાઉન નો મિનિંગ શું થાય કે નીચે લખેલું લખાણ છે એ ઉપર આવે, એટલે કે ડાઉન એટલે કે નીચેનું લખાણ ઉપર આવે. રાઈટ થી શું થાય? રાઈટ થી તમારું શું થાય, કોઈ પણ એક સેલ ખાલી હોય, બરાબર, એની બાજુમાં એટલે કે એની જમણી બાજુમાં જો કોઈ પણ લખાણ લખેલું હોય ને તો એ લખાણ આગળના સેલમાં આવે. જમણી બાજુ તરફથી લખાણ લે. રાઈટ નો મિનિંગ થાય લખાણ એ જમણી બાજુ તરફથી લેશે. અપ થી શું થશે, તમારું નીચેનું લખાણ ઉપર લઈ આવશે. લેફ્ટ થી શું થશે, તમારું ડાબી બાજુનું લખાણ છે એ સેલની અંદર લઈ આવશે. જો તમારી ડાબી બાજુનું લખાણ હોય તો એ આગળના સેલમાં લઈ આવે લેફ્ટ થી. અને સિરીઝનું આખું છે તમને વિડીયોમાં સમજાવ્યું છે. આ બે કમાન્ડ એવા છે કે તમને પ્રેક્ટિકલી વધારે સમજાશે, થિયરીમાં વધારે નહીં સમજાય. બરાબર. એટલે આપણે વિડીયો જોઈએ જેથી કરીને આપણે વ્યવસ્થિત સમજાય. હવે સૌથી પહેલા માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલી માઇક્રોસોફ્ટ એક્સેલ 2003. આવી ગયું છે આપણું ફર્સ્ટમાં માઇક્રોસોફ્ટ એક્સેલ 2003. બરાબર. એના ઉપર ક્લિક કરશું. ત્યારબાદ ટાસ્ક પેન બંધ કરશું. સાઈઝ અહીંથી વધારી દઉં છું જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય. બરાબર. હવે સૌથી પહેલા આપણે ફિલમાં, એડિટ મેનુમાંથી ફિલમાંથી અપ, ડાઉન, રાઈટ, અપ, લેફ્ટ ઈ પહેલા જોઈ લે. બરાબર. સૌથી પહેલા તમારે હું અહીંયા પેલા લખાણ લખી લઉં છું અને જેથી કરીને તમને સમજાય. 1 2 3 અને અહીંયા લખું છું કંઈ પણ 4. હવે વચ્ચેનું સેલ ખાલી રાખ્યો છે. કેવી, શા માટે ખાલી રાખ્યો એ તમને હમણાં સમજાઈ જશે. હવે અહીંથી સૌથી પહેલા એડિટ મેનુમાંથી ફિલમાંથી આપણે સૌથી પહેલા સમજવાનો છે ડાઉન. હવે ડાઉન થી મેં તમને કીધું કે એરો તમને શું બતાવે છે કે નીચેનું લખાણ એ ઉપર આવશે. એટલે કે ડાઉન, જે ડાઉન લખાણ હોય નીચેની બાજુનું લખાણ એ તમારી સેલમાં ઉપર આવશે. બરાબર. હવે મેં વચ્ચેનો સેલ સિલેક્ટ રાખ્યો છે. બરાબર. અને હું હવે ડાઉન આપીશ એટલે જે 3 છે એ ઉપરના સેલમાં આવશે. બરાબર. એટલે કે જે સેલ તમારો સિલેક્ટ હોય ને ડાઉન આપો ને તો તમારું નીચેનું લખાણ ચેક થાય કે નીચે કોઈ લખાણ છે તો જ ઉપર આવશે. તમારું નીચે જો કઈ પણ લખાણ નહીં હોય તો સેલમાં કાંઈ નહીં આવે. બરાબર. તમારે ડાઉન આપવું છે તો જે સેલ તમે સિલેક્ટ રાખ્યો છે એની નીચે તમારું લખાણ હોવું જરૂરી છે તો તમારું એ લખાણ ઉપર આવે. જો આ રીતે ડાઉન થી એટલે 1 આવી ગયું. ત્યારબાદ કોઈ પણ એક સેલ રાખીએ આપણે. આ સેલ સિલેક્ટ રાખી છે. હવે ત્યારબાદ ફિલમાંથી રાઈટ આપીશ.
રાઈટ એટલે જમણી બાજુથી લખાણ છે તમારું લેવામાં આવશે. એટલે જમણી બાજુ તમારું અત્યારે લખાણ છે 1 લખેલું છે. આવી ગયું. ખાલી સેલની અંદર તમારું ફિલ થઈ ગયું. જમણી બાજુનું લખાણ તમારું ખાલી સેલની અંદર આવી જશે. જમણી બાજુનું લખાણ તો એમને રહેશે, પરંતુ ઈ લખાણ પાછું આગળના સેલમાં આવી જશે. એટલે કોપી કરે છે. સમજાણું? આગળનું લખાણ છે એ કોપી કરે છે. ત્યારબાદ છે અપ. અપથી શું થશે? તમારું કોઈ પણ સેલનું નીચેનું લખાણ હોય ને એ ઉપર આવશે. એટલે નીચે તો કઈ લખાણ લખ્યું નથી, બરાબર? એટલે છે ને સૌથી પહેલા તો નીચેના સેલમાં કંઈક લખાણ લખી નાખી, ઉપરનો સેલ સિલેક્ટ રાખી. હવે આપણે ફિલ માંથી આપશું અપ. એટલે જો 11 છે ઉપર આવી ગયા, બરાબર? ત્યારબાદ છે ફિલ માંથી તમારે લેવાનું છે લેફ્ટ. લેફ્ટ થી પણ એ જ થશે. તમારે કોઈ પણ સેલ ખાલી સેલમાં તમારે ખાલી સેલ છે બ્લેન્ક સેલ એ સિલેક્ટ રાખવાનું. એની ડાબી બાજુ લખાણ લખેલું હોવું જોઈએ. જો હશે તો એ આવી જશે. અત્યારે આપણી પાસે ડાબી બાજુમાં લખાણમાં શું છે? 3 લખેલ છે, બરાબર? તો લેફ્ટ આપી દઈએ. એટલે જે 3 છે એ તમારો આવી જશે લેફ્ટ. એક મિનિટ, હા અહીંયા રાખી તો પણ 11 પણ આવશે. આ સેલ રાખી અને હવે આપણે આપી દઈએ લેફ્ટ. એક મિનિટ, ચલો અહીંયા ડિલીટ કરું છું અને અહીંયા રાખું છું. 22 કરી નાખું છું. સોરી, એ આપણું જમણી બાજુ હતો 11 એટલે નતો આવ્યો. સોરી, ડાબી બાજુ આપણી આ બાજુ થશે. ઓકે, આવી ગયું. 22 છે ડાબી બાજુ લખાણ લખેલું છે અને આગળનો સેલ સિલેક્ટ બ્લેન્ક સેલ સિલેક્ટ રાખીને લેફ્ટ આપ્યું એટલે આવી ગયું. સોરી, 11 છે એ તમારો જમણી બાજુ હતો એટલે નહોતો આવતો. આપણે 22 ડાબી બાજુ લખીને જોયું એટલે આવી ગયું. હવે ડાઉન, રાઈટ, અપ, લેફ્ટ તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ સિરીઝ. આ ખાસ સમજો સિરીઝ, બરાબર? અત્યારે તમારું કઈ સિલેક્ટ નથી એટલે તમારી જો 8મી રો સિલેક્ટ છે તમને બતાવે છે યલો કલર નીચે જો 8, મતલબ તમારી રો સિલેક્ટ છે. એટલે ઓટોમેટિક સિરીઝમાં તમારું રો હાઇલાઇટ થઈને આવશે. તમારે અહીંથી ચેન્જ કરવું તો કરી શકો. રો સિલેક્ટ કરવી, કોલમ સિલેક્ટ કરવી, તમારે કઈ પણ સિલેક્ટ કરવું હોય તો અહીંયા રો કોલમ એ તમને ઓપ્શન મળશે. ત્યારબાદ છે સ્ટેપ વેલ્યુ. સ્ટેપ વેલ્યુનો મિનિંગ શું થાય કે તમારે કેટલા સ્ટેપ આગળ વધવું છે. 1 સ્ટેપ, 2 સ્ટેપ. અહીંયા 2 લખશો તો તમારી સિરીઝ બે સ્ટેપ થી આગળ વધે, બરાબર? હવે આપણે જોઈ પ્રેક્ટિકલી કે એનો કેવી રીતે ઉપયોગ થાય છે. હવે સૌથી પહેલા ફિલ માંથી સિરીઝમાં જાય. સિરીઝ તમને જોવા મળે છે. એમાં તમારું રો સિલેક્ટ છે, આપણે કોલમ સિલેક્ટ રાખી દઈએ, બરાબર? સ્ટેપ વેલ્યુ આપણી શું છે? 1 છે. એટલે કે એક ની, એટલે 1 છે એટલે કે 1 2 3. તો આને 1 1 નો ગેપ કહેવાય, બરાબર? હવે અહીંયા હું લખું છું 1. પછી મારે હું કોલમ સિલેક્ટ કરું છું, ઉભો ભાગ હું સિલેક્ટ કરું છું. ચલો આટલામાં મારે સિરીઝ જોઈએ છે 1 2 3 4. આમ બધું મને લાઈનમાં આવું છે. સિરીઝ એટલે કે લાઈન કહેવાય. અમારામાં લાઈન જોઈએ છે. સિરીઝ મારે કેવા ટાઈપની જોઈએ છે? અહીંથી તમે સિરીઝમાં તમને વેરાયટી મળશે. તમે સિરીઝમાંથી જઈને તમે સેટ કરી શકશો. અહીંયા જો ઓટોમેટિક કોલમ આવી ગયું. શું કામ? આપણી કોલમ સિલેક્ટ છે એટલે ઓટોમેટિક અહીંયા કોલમ સિલેક્ટ થઈ જશે. હવે આપણે અહીંયા સ્ટેપ વેલ્યુ 1 છે, આપણે સ્ટેપ વેલ્યુ 1 જ રાખી છે. અને ઉપર અહીંયા લિનિયર આપણું સિલેક્ટ છે. લિનિયર નો મિનિંગ થાય લાઈનમાં. તમારું બધું જે વસ્તુ છે લાઈનમાં આવશે. ઓકે આપ્યું તો જો 1 2 3 4 5 6 આપણી સ્ટેપ વેલ્યુ 1 જ હતી એટલે કે એકનો જ ગેપ છે અહીંયા. ત્યારબાદ આપણે જે આપણે વસ્તુ ફિલ હેન્ડલ થી કરી છે ને એ વસ્તુ અહીંથી સિરીઝ માંથી થશે ટૂંકમાં. ત્યારબાદ હવે 1 લખી હું પાછું સિલેક્ટ કરું છું. ફરીથી હું ફિલ માંથી સિરીઝમાં જાઉં છું. ત્યારબાદ સ્ટેપ વેલ્યુ છે હું 3 કરી નાખું છું. એટલે હવે જો તમારી સ્ટેપ વેલ્યુ 3 આગળ વધશે. ત્યારબાદ સ્ટોપ વેલ્યુ. તમારે કોઈ પણ આંકડે સ્ટોપ થઈ જવું, કોઈ પણ ડિજિટ સુધી તમારે સ્ટોપ થઈ જવું હોય તો તમે સ્ટોપ વેલ્યુ લખી શકો છો. અહીંયા ધારો કે મારે 25 આ જે પ્રોસેસ છે 3 ની 25 સ્ટોપ થઈ જવી જોઈએ તો મેં સ્ટોપ વેલ્યુ લખી નાખી છે 25. એટલે તમારી જે સિરીઝ 25 ની વેલ્યુ આવી જશે એની પછી આગળ કઈ પણ પ્રોસેસ નહીં કરે. અત્યારના 16 છે, આમાં 25 ની વેલ્યુ નથી આવતી, બરાબર? આપણે નીચે કરીએ તો જો અહીંયા 25 આવી ગયો હવે, બરાબર? તો આ સિરીઝ છે આગળ વધે છે. આ ફિલ હેન્ડલ થી કર્યું એટલે આવે છે. બાકી આ સિરીઝ 25 સ્ટોપ થઈ જાય, આગળ 28 ને 31 નો આવે. હું તમને ફરીથી એક એક્ઝામ્પલ થી બતાવું છું એ કેવી રીતે આવશે. ફરીથી હું અહીંયા 1 લખું છું. ત્યારબાદ હું ફિલ
આટલા જે છે એ મેં ફિલ રાખ્યા છે. હવે જો આ જ એક્ઝામ્પલ આપીશ 3 સ્ટેપ લઈને. આપણે ધારો કે સ્ટોપ વેલ્યુ 13 ની જોઈએ છે, 13 થી આગળ આપણે આવું ન જોઈએ. અચ્છા 10 રાખી, ચલો 10 છે આપણી સ્ટોપ વેલ્યુ, આપણે 10 આપી દઈશું એટલે 10 ની આગળ કોઈ પણ ડિજિટ છે એ તમારું કોમ્પ્યુટર નહીં લે. હવે આપણે સ્ટેપ વેલ્યુ આપી છે 3, સ્ટેપ વેલ્યુ 3 આપી દઈએ ને સ્ટોપ વેલ્યુ આપી દઈએ 10. એટલે કે આ સિરીઝ 10 ડિજિટ, જ્યારે 10 ડિજિટ આન્સર આવતો હશે ને ત્યારે સ્ટોપ થઈ જશે. ઓકે આપી દે તો તમે જો 1, 4, 7 ને 10, 10 થી સ્ટોપ થઈ ગયું, 10 થી આગળ નથી જતું. આગળ 3 નો ગેપ લઈને સિરીઝ નથી ચલાવતું, બરાબર ને, કારણ કે આપણે સ્ટોપ વેલ્યુ આપી દીધી છે કે અહીંથી એટલે સ્ટોપ થઈ જાય છે, બરાબર. તો આવી રીતે તમે આવું સેટિંગ કરી શકો. તમારે કોઈ પણ આવું ટેબલ આવતું હોય, ટેબલમાં આવા સેટિંગની જરૂર પડતી હોય તો તમે ફિલ સિરીઝનો ઉપયોગ આવી રીતે કરી શકો છો, બરાબર. હવે સ્ટેપ વેલ્યુ અને સ્ટોપ વેલ્યુમાં તમને ખબર પડી ગઈ છે. સ્ટેપ વેલ્યુ એટલે એનાથી શું સેટિંગ થાય, ત્યારબાદ સ્ટોપ વેલ્યુ શું હોય, ત્યારબાદ હવે સિરીઝમાં આપણે જાશું સિરીઝમાં. ત્યારબાદ છે ગ્રોથ, બરાબર. ગ્રોથ નું મિનિંગ થાય તમારે કેટલું વધારો કરવો છે. ટૂંકમાં ગ્રોથ એ ગુણાકારના સંબંધમાં આવશે. તમારું કોઈ પણ છે જે સિરીઝ છે એની સાથે તમે જેટલી સ્ટેપ વેલ્યુ લખશો ને એટલો એનો ઈ ડિજિટ સાથે ગુણાકાર કરશે. તમને સમજાવું, અહીં મેં 1 લખ્યું છે. હવે અહીંથી ગ્રોથમાં જાઉં છું, ફિલમાંથી સિરીઝ, અને એમાંથી ટાઈપમાં છે બીજું ગ્રોથ. તમારે કેટલો ગ્રોથ આપવો છે. ગ્રોથમાં લિનિયર તો મેં તમને પહેલા કીધું કે જે લાઈનમાં આવે, બરાબર. સ્ટેપ વેલ્યુ 1 રાખી, ઓકે આપશો તો તમારું જે આ લિનિયર ઓપ્શન થી તમારું જે સિરીઝ લાઈનમાં આવે એ છે, બરાબર. એક લિનિયર જોઈ લ્યો જેથી કરીને તમને કન્ફ્યુઝન ન રહે. હવે બીજું હવે ગ્રોથ બતાવી દઉં છું. હવે અહીંયા 5 લખું છું, બરાબર. 21 લખું છું. ચલો હવે આપણે 21 ની લાઈનમાં લિનિયર જોઈ લે. આપણે અહીંયા 21 લખ્યું છે. હવે અહીંથી આપણે સિરીઝ લાઈનમાં લઈએ, આપણે એટલું સિલેક્ટ કરી લેવાનું. તમારે જેટલો એરિયામાં તમારે લખાણ જોતું એટલો એરિયા સિલેક્ટ કરી ફિલમાંથી તમે સિરીઝમાંથી લિનિયર આપી ઓકે આપી દો. સ્ટેપ વેલ્યુ 1 રાખજો. તમારે લિનિયરમાં લાઈન જોતી એટલે સ્ટેપ વેલ્યુ 1 રાખીને ઓકે. જો 21, 22, 23, 24 એમ લાઈનમાં આવે છે તમારે, બરાબર. તો આવી રીતે તમે લિનિયર એટલે કે લાઈનમાં જે લખાણ છે સેટ કરી શકો. આ વસ્તુ તમે ફિલ હેન્ડલથી કરી શકો. ફિલ હેન્ડલથી 21 ને 22 લખી પછી નીચે ડ્રેગ કરશો એટલે આવશે. જ્યારે ફિલ હેન્ડલમાં તમારે કોઈ પણ સિલેક્ટેડ વસ્તુ હશે ત્યાંથી તમારે થઈ જશે. હવે ગ્રોથ જોઈ લઈ. ફિલ્મમાંથી સિરીઝમાંથી ગ્રોથ ઉપર આપણે ક્લિક કરીએ. ફિલ્મમાંથી સિરીઝ એમાંથી આપણે આપશું ગ્રોથ ઉપર ક્લિક કરી અહીંયા હું સ્ટેપ વેલ્યુમાં આપી દઉં 2 અને બરાબર ઓકે. ગ્રોથમાં તમે જો હમણાં ગ્રોથમાં તમને ખબર પડશે 1, બરાબર. 1 ની સાથે 2 ગુણાકારમાં લ્યો તો કેટલો જવાબ આવે 2. 2 ની સાથે પાછા 2 ગુણાકારમાં લ્યો તો જવાબ આવે 4. 4 ની સાથે 2 ગુણાકારમાં જવાબ લ્યો તો આવે 8. 8 ની સાથે 2 એટલે 16. 16 ગુણ્યા 2 એટલે 32. 32 ગુણ્યા 2 એટલે 64 ને 64 ગુણ્યા 2 એટલે 128. આ તમારું ગ્રોથ છે. 2 નો ગ્રોથ તમારો ગુણાકાર આવશે. ડબલ થતું જશે. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, 32 ના ડબલ 64 ને 64 ના ડબલ 128. તો તમારો ડબલ આવી ગયું. તમે અહીંયા એટલે જ્યાં 3 લખશો તો તમારું ટ્રબલ તમારો ડિજિટમાં આવશે. 3 ગણું આવશે. 4 આપશો તો તમારું સ્ટેપ વેલ્યુ 4 આપશો તો તમારું જે સિરીઝ છે 4 ગણી હાલશે, બરાબર. તો આવી રીતે તમે સિરીઝ તમારે આવા ગ્રોથમાં ચલાવી હોય, બરાબર, તો તમે ગ્રોમાં જઈને આ વસ્તુ લખી શકો છો. એટલે ગ્રોનો આ ઉપયોગ થાય તમારો. એટલે તમે કોઈ પણ વસ્તુને ડબલ કરવી હોય, કોઈ પણ વસ્તુના 3 ગણા કરવા હોય, 4 ગણા, 5 ગણા, તમે જે આવી રીતે આપણે કઈ પણ ગણતરી કરવી હોય, આવી આપણે સિરીઝ જોતી હોય તો આપણે સિરીઝમાંથી ફિલ્મમાંથી સિરીઝમાંથી ગ્રોથનો જે ઓપ્શન છે એમાંથી જઈને આ સેટ કરી શકીએ. હવે આપણે ફિલ્મમાંથી જઈને સિરીઝ, એમાંથી જઈને આપણે આપશું ટેટ,
બરાબર. ડેટમાંથી તમે જુદી જુદી રીતે ડેટ તમારી સેટ કરી શકો. ડે, વીક ડે, મંથ, યર, આ 4 ઓપ્શન મળે છે તમને તમારી ડેટ સેટ કરવા માટે. સૌથી પહેલા આપણે આજની ડેટ લખી લઈએ. આજની ડેટ છે 7મો મહિનો 21 તારીખ અને 2020. બરાબર. તો આ રીતે આપણે સેટિંગ કરી લીધું. બરાબર. હવે આપણે ડેટ લખી છે. કોમ્પ્યુટરમાં આ રીતે ડેટ લખાય. સૌથી પહેલા મહિનો આવે, ત્યારબાદ ડેટ આવે અને ત્યારબાદ યર આવે. તો આ ફોર્મેટ તમે યાદ રાખજો. 7 છે એ ડેટ નથી, 7 એ મંથ છે, 21 એ આપણી ડેટ છે, 2020 એ યર છે. હવે ડે આપશું. ડે થી શું થશે? તમારી ડેટ ચેન્જ થશે, તમારી ડેટ લાઈનમાં આવશે. અહીં સ્ટેપ પહેલું તમારે જેમ આપ્યું હોય એમ આપી શકો. બરાબર. તો ડે આપી અને ઓકે આપશો એટલે તમારી જે ડેટ છે લાઈનમાં આવશે. તમારો જેટલો સિલેક્ટેડ ભાગ છે એમાં તમારું લાઈનમાં આવશે. ઓકે આપશું એટલે તમારી ડેટ લાઈનમાં આવી જાય છે. બરાબર. 21, 22, 23, 24, 25 જો તમારો મંથ ચેન્જ નથી થતો, નથી તમારું યર ચેન્જ થતું, તમારું ચેન્જ થાય છે તો ખાલી તમારી ડેટ, એટલે ડે ઓપ્શન થી તમે ડેટ ચેન્જ કરી શકો. આવી રીતે સિરીઝમાં ડેટ લઈ શકો. તમારું કોઈ પણ લખાણ લખતા હોય, બરાબર, કોઈ એવું ટેબલ બનાવતા હોય જેમાં ડેટ આવી રીતે લાઈનમાં લખવાની જરૂર પડે તો તમારે લોકોએ વારંવાર ડેટ લખવાની જરૂર નથી. આ ઓપ્શનનો ઉપયોગ કરી તમે ડેટનું સેટિંગ આપી શકો. ત્યારબાદ સિરીઝમાંથી ડેટમાંથી તમે આપશો વીકડે. વીકડે નો મિનિંગ શું થાય? વીકડે એટલે વીકેન્ડ. આપણે એમ કે ને વીકેન્ડ, આપણું વીક જે અઠવાડિયું હોય છે, બરાબર, એમાંથી વર્કિંગ ડેઝ કોને કહેવાય? તો કે સેટરડે, સન્ડે, શનિ રવિ બાદ કરો ને એના સિવાયના જે ડેઝ છે એ વર્કિંગ ડેઝ કહેવાય. બરાબર. કે બધી કંપનીમાં આ ડેઝમાં જ કામ થતું હોય. શનિ રવિ મોસ્ટલી રજા હોય. તો શનિ રવિ તમારે જ્યારે કેલ્ક્યુલેટ ન કરવા હોય, બરાબર, વીક ડેઝ તમારે જ્યારે કન્સિડર ન કરવાનો હોય ત્યારે તમારે આ લેવાનું. બરાબર. અત્યારના હું જો 7મો મહિનો 21 તારીખ ને 2020 લખું છું. તો હવે જ્યારે જે ડેટ શનિ રવિમાં આવતી છે ને એ ડેટ અહીંયા તમને નહીં બતાવે. ફિલ્મમાંથી, સિરીઝમાંથી હું આપું છું વીકડે. ઓકે આપું છું. એટલે જો 21, 22, 23, ત્યારબાદ 24, 25 અને 26 નથી. 25 અને 26 નથી એનો મતલબ કે 25 તારીખે શનિ અને 26 તારીખે રવિવાર છે, સેટરડે સન્ડે આવે છે, એટલે ઈ ડેટ આમાં નહીં કન્સિડર થાય. તમારા જે વીક ડેઝ છે, હોલિડેઝ છે, એ વીક ડે ની અંદર કન્સિડર નથી થતા, એટલે ઈ ડેટ તમને આમાં નહીં બતાવે. બરાબર. તો વીક ડે થી તમારે જયારે આવી ડેટ જોતી હોય વર્કિંગ ડેઝ વાળી તો તમારે વીક ડે નો ઓપ્શન તમે સિલેક્ટ રાખી શકો. ત્યારબાદ છે વીકડે છે, વીકડે અને ત્યારબાદ સિરીઝમાં ઓપ્શન છે ફિલ્મમાંથી, સિરીઝમાંથી ડેટમાંથી મંથ. આમાં અહીંયા ખાલી મંથ ચેન્જ થશે. મંથ ઉપર ક્લિક કરું છું. બરાબર. હવે અહીંયા મંથ આપી દઉં હું પેલા. હવે અહીંયા ડેટ લખું છું. તમારે જેટલા એરિયામાં તમારે ડેટ જોતી છે એટલો એરિયો તો તમારે પહેલા સૌથી પહેલા સિલેક્ટ રાખવાનો. સિલેક્ટ હશે તો જ તમારી સિરીઝ થશે. તમે સિલેક્ટ કર્યા વગર કંઈ પણ કરશો તો અહીંયા આન્સર નહીં આવે. એટલે ખાસ યાદ રાખવાનું, તમારે જે વસ્તુ કવર કરવાની છે એ વસ્તુને સિલેક્ટ તમારે કરવાની સિરીઝમાં. મંથ આપીશું. હવે ઓકે આપી દઈશ. બરાબર. હવે જો તમારો અહીંયા મંથ ચેન્જ થાય છે, 7, 8, 9 આ બધા મંથ છે, બરાબર. ડેટ ચેન્જ નથી થતી કે નથી તમારું યર ચેન્જ થતું. યર તમારું નીચે ચેન્જ થાય છે. બરાબર. એટલે ટૂંકમાં અહીંયા તમારું ચેન્જિંગ પોઈન્ટ શું બનશે? મંથ બનશે, ડેટ નહીં બદલે. બરાબર. યર બદલશે કારણ કે યર ઈ કેલેન્ડર વાઇઝ ચાલશે એટલે યર બદલશે, પણ તમને જોવા જ્યાં ચેન્જિંગ જોવા મળે છે તમારા મંથમાં વધારે છે. બરાબર. કે તમારે તમારે ઈ જ તારીખમાં મંથ છે એ જોતા આવું બધું સેટિંગ જ્યારે તમારું કહેવાય ને ઇન્સ્ટોલમેન્ટમાં હોય, એવા કંઈ પણ તમે ટેબલ બનાવતો હોય તો ત્યારે એની ડેટ ફિક્સ હોય, ખાલી મંથ ચેન્જ થતા હોય તો તમે અત્યારે આ સેટિંગ આપી શકો જ્યારે એવા ટેબલ હોય ને ત્યારે. ત્યારબાદ મંથ પછી ત્યારબાદ યર. પહેલા તો ડેટ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ યર આપવાનું. અહીંયા યર પહેલા હું હેડિંગ આપી દઉં છું યર. આમાં યરમાં ખાલી તમારા યર ચેન્જ થશે, અહીંયા મંથ નહીં ચેન્જ થાય, નહીં તમારી ડેટ ચેન્જ થાય. ચેન્જિંગ પોઈન્ટ તમારો બનશે યર. તમારે યરમાં ચેન્જીસ થશે. એમાંથી ત્યારબાદ આપશું સિરીઝ, ડેટ અને એમાં આવશે યર.
ઓકે આપશો તો જો તમે 2020, 2021, 22, 23, 24, 25, 26, 27 તો આવી રીતે તમારી યરમાં ચેન્જીસ આવે છે, ડેટ ને મંથમાં કાંઈ ચેન્જીસ નથી. ઓકે, તો આવી રીતે ડે, મંથ, યર આ બધું તમે લઈ શકો છો. બરાબર. ઓટોફિલ ડેટ આખું આપણે જોઈ લીધું, ત્યારબાદ છે ઓટોફિલ. ઓટોફિલ થી શું થશે? ઓટોફિલ થી તમારું જે તમે ફિલ હેન્ડલ થી કામ કરો છો એ જ વસ્તુ ઓટોફિલ થી થાય છે. બરાબર. હવે અહીંયા હું 2 લખું છું. બરાબર. નીચે 4 લખું છું. સ્ટેપ વેલ્યુ કેટલી? 2 ની 2 ની કહેવાય. 2 નો ગેપ થી મેં લખ્યું. બરાબર. બે ગેપ રાખ્યો છે, બે ડિજિટ નો ગેપ રાખ્યો છે ટૂંકમાં. હવે મેં એટલું સિલેક્ટ કરી લીધું. બરાબર. અહીંથી હું આપી દઈશ ઓટોફિલ. ઓટોફિલ એટલે એની રીતે ફોર્મેટિંગ આખી સિરીઝ તમારી ફિલ કરી દેશે. સ્ટેપ વેલ્યુ ઓલરેડી 2 છે, જો લખવાની જરૂર નથી, કારણ કે આપણે આપી દીધી છે એમને ડિજિટમાં. એટલે જો સ્ટેપ વેલ્યુ તમારી 2 ના ગેપે તમારા ડિજિટ બતાવશે, 2, 4, 6, 8, 10, 12. બરાબર. તો આ તમે ફિલ હેન્ડલ થી સેમ વસ્તુ કરી શકો. બરાબર. હવે આ વસ્તુ ફિલ હેન્ડલ થી કરી જોઈએ. 2 અને હું લખું છું કેટલાનો ગેપ છે? 3 નો ગેપ છે, 3 ડિજિટ નો ગેપ છે. હવે હું અહીંથી ફિલ હેન્ડલ થી ખેંચીશ ને તો એ વસ્તુ થઈ જશે. ઓકે, જો અહીંયા 3 નો ગેપ જ આવે છે. તો ટૂંકમાં તમારું જે ફિલ સિરીઝ, તમે જે વસ્તુ ફિલ હેન્ડલ થી કરો છો એ વસ્તુ તમારી ફિલ સિરીઝ થી પણ થાય છે. આ 2 રીતે તમારી થાય છે, યાદ હોવું જરૂરી છે. બરાબર. તો સિરીઝ છે, આ સિરીઝ તમારો કમાન્ડ એ બહુ જરૂરી છે. તમારે પ્રેક્ટિકલમાં આવી રીતે ટેબલમાં ઉપયોગમાં આવશે બધું. તો આ સિરીઝ તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે. વ્યવસ્થિત આને સમજવું થોડુંક અઘરું લાગશે, પણ તમે વિડીયો વ્યવસ્થિત જોશો, સમજશો એટલે તમને આ વ્યવસ્થિત વસ્તુ સમજાઈ જશે. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં એડિટ મેનુમાં ફિલ સિરીઝ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. થેન્ક યુ.